હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું બાળકોમાં જોવા મળતા ડેન્ગ્યુ અને એના સામાન્ય લક્ષણો, ગંભીર લક્ષણો અને અતિશય ગંભીર લક્ષણો વિશે. મિત્રો, આપણે જોઈએ છીએ કે બાળકોમાં થતો ડેન્ગ્યુ એ મોટાભાગે પરેશાન કરે, વધારે ગંભીર લક્ષણો ઊભા કરે એવું જરૂરી નથી. 90થી 95% કેસની અંદર બાળકોમાં સામાન્ય લક્ષણો જ જોવા મળતા હોય છે, પરંતુ જો બેદરકારી રાખવામાં આવે અથવા ડિલે કરવામાં આવે તો ગંભીર કે અતિ ગંભીર લક્ષણોમાં પણ પરિણમી શકે છે. મિત્રો, ડેન્ગ્યુમાં જોવા મળતા સામાન્ય લક્ષણો એટલે શું? તો કે તાવ આવવો એ સૌ પ્રથમ લક્ષણ છે. બાળકમાં સામાન્ય વાયરલ ફીવરમાં તાવ 101 સુધી રહેતો હોય છે, પરંતુ ડેન્ગ્યુમાં જોવા મળતો તાવ ટિપિકલી પહેલા જ દિવસથી 101, 102 અને 103 સુધી પહોંચતો હોય છે. બીજી વસ્તુ, તાવ જે છે બાળકને ઠંડી સાથે આવે છે. ત્રીજી વસ્તુ, તાવ એ સામાન્ય પેરાસિટામોલ દવાથી ક્યારેક ન મટે એવું પણ બની શકતું હોય છે. મિત્રો, ડેન્ગ્યુમાં આવતો તાવ ઘણીવાર લાંબા સમય સુધી ચાલતો હોય છે. સામાન્ય વાયરલ ફીવરમાં, ટાઇફોઇડમાં આવતો તાવ પેરાસિટામોલ આવવાથી 1 કલાક કે 2 કલાકમાં જતો રહેતો હોય છે, પરંતુ ડેન્ગ્યુમાં આવતો તાવ જેવી દવા આપણે આપીએ એના 1 કે 2 કલાક જેટલો સમય માંગે છે અને ફરી 2 કલાક પછી પાછો આવી જાય છે. એટલે કે વધારે પડતો લાંબો સમય તાવ આવવો અથવા પેરેન્ટ્સની કમ્પ્લેન હોય છે કે તાવ બિલકુલ ઉતરતો જ નથી, 102, 103થી 100 સુધી પહોંચે છે પણ 100ની નીચે જતો જ નથી. આ પ્રકારનો આવતો તાવ એ સામાન્ય વાયરલ ફીવર કે ટાઇફોઇડનો નથી, પરંતુ ડેન્ગ્યુનો હોઈ શકે છે. પરંતુ ગભરાવાની જરૂર નથી. 102, 103 સુધી તાવ આવવો એ પણ ડેન્ગ્યુનું સામાન્ય લક્ષણ જ છે. મિત્રો, બીજા સામાન્ય લક્ષણોમાં જોઈએ તો સામાન્ય વાયરલ તાવમાં તાવ આવતો હોય છે, જોડે બીજા કોઈ લક્ષણો હોતા નથી, પરંતુ ડેન્ગ્યુમાં આવતા તાવમાં બાળકના શરીર ઉપર લાલ લાલ દાણા થતા હોય છે, જેને અમારી ભાષામાં રેસિસ કહીએ છીએ. તો એ રેસિસ જોવા મળે છે. બાળકમાં વધારે પડતી નબળાઈ, અશક્તિ, આ એક ટિપિકલ ફીચર છે ડેન્ગ્યુમાં, કે જેમાં તાવ સાથે અશક્તિ, નબળાઈ ખૂબ જ જોવા મળે છે. બાળક પોતાના બેડ ઉપરથી ઊભું થઈ શકતું નથી અને હલનચલન અથવા હરવા ફરવાની એક્ટિવિટી બિલકુલ ઓછી કરી દે છે. બીજું, બાળક ખાવાનું ઓછું કરે છે, પીવાનું ઓછું કરે છે, તેના કારણે પેશાબનું પ્રમાણ પણ ખૂબ ઘટી જતું હોય છે. ઓરલ ઇન્ટેક એટલે કે બાળકને ભૂખ ન લાગવાના કારણે ખાવાનું બિલકુલ ઓછું કરે છે, તેના કારણે પણ નબળાઈ, અશક્તિ વધે છે અને પેશાબનું પ્રમાણ ઘટી જતું હોય છે. મિત્રો, ડેન્ગ્યુમાં બાળક માથું દુખવું, હેડેકની ખૂબ જ કમ્પ્લેન કરે છે, અતિશય થાક લાગવાની કમ્પ્લેન કરે છે, આંખો બાળકની જે છે એ લાલ થઈ જતી હોય છે. આ બધા જ ડેન્ગ્યુમાં જોવા મળતા તાવના સામાન્ય લક્ષણો છે. મિત્રો, બાળકોમાં થતી ડેન્ગ્યુની બીમારીને 3 ભાગમાં વહેંચી શકાય છે. પહેલો ભાગ, જેને અમે ફેબ્રાઇલ ફેઝ કહીએ છીએ, એટલે કે જેમાં સૌથી વધારે પ્રમાણમાં તાવ આવે છે. બીજો જે છે તેને અમે કહીએ છીએ એફેબ્રાઇલ ફેઝ અથવા તો ક્રિટિકલ ફેઝ. અને ત્રીજો ભાગ જે છે એને અમે કહીએ છીએ રિકવરી ફેઝ, કે જેમાં રિકવરી આવતી હોય છે. મિત્રો, પહેલા ભાગની વાત કરીએ તો ફર્સ્ટ ફેઝની અંદર બાળકને ખૂબ જ તાવ આવવો, જે આગળ આપણે જોયું એ પ્રમાણે તાવના લક્ષણો ખૂબ જ જોવા મળતા હોય છે. મિત્રો, બીજા ફેઝની અંદર, જેને ક્રિટિકલ ફેઝ કહીએ છીએ, જેમાં તાવ આવવાનું બંધ થાય છે. આપણા બાળકને ડેન્ગ્યુ ડિટેક્ટ થાય છે અને પછી તાવ આવવાનો બંધ થાય છે, ત્યારે પેરેન્ટ્સ એવું માનતા હોય છે કે તાવ હવે જતો રહ્યો છે તો ડેન્ગ્યુમાં રિકવરી આવી છે, પણ એવું નથી. જ્યારે તાવ જતો રહે એના 48 કલાક સુધી આ ક્રિટિકલ ફેઝ એટલે કે એફેબ્રાઇલ ફેઝ રહેતો હોય છે. આ એફેબ્રાઇલ ફેઝની અંદર જ બાળકમાં બીજા બધા કોમ્પ્લિકેશન થવાની શક્યતા હોય છે. આ પ્રકારના કોમ્પ્લિકેશનના લક્ષણોમાં બાળકમાં બીપી ઘટી જવું, શરીર ઉપર લાલ લાલ દાણાનું પ્રમાણ વધી જવું, અતિશય નબળાઈ અને થાક લાગવો, ખાવાનું બિલકુલ બંધ કરી દેતું હોય છે બાળક, અને બાળકોમાં પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ ઘટી જવા હોય છે. આ બધા જ ગંભીર લક્ષણો જે છે એ ક્રિટિકલ ફેઝ એફેબ્રાઇલ ફેઝમાં જોવા મળે છે. મિત્રો, ત્રીજો ભાગ છે એ રિકવરી ફેઝ. આ પ્રકારના બીમારીના છેલ્લા ભાગમાં બાળકને તાવ બી નથી આવતો, બાળકનું ઓરલ ઇન્ટેક એટલે કે ખાવાનું પ્રમાણ વધી જાય છે, થાકનું પ્રમાણ ઘટી જાય છે અને શરીરમાં ઇચિંગ એટલે કે ખંજવાળની શરૂઆત થતી હોય છે. મિત્રો, ખંજવાળ આવી એ ડેન્ગ્યુમાં એક રિકવરીની સાઇન છે, તેમાં કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ રિકવરી ફેઝ મોસ્ટલી 5 થી 7 દિવસ રહેતો હોય છે અને ત્યારબાદ બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ જતું હોય છે. મિત્રો, આ 3 ભાગની બીમારી આપણે જોઈ, જે ડેન્ગ્યુમાં સામાન્ય લક્ષણો કઈ રીતે આવે છે, ગંભીર લક્ષણોમાં કઈ રીતે પરિણમે છે, કયા ફેઝમાં રિકવરી છે, તેના વિશે જોયું. હવે આપણે જોઈશું કે ગંભીર લક્ષણો વિશ્લેષણ. ડેન્ગ્યુમાં બાળકમાં ગંભીર લક્ષણો કયા કયા હોઈ શકે? તો આ ગંભીર લક્ષણોમાં ડેન્ગ્યુને અમે સિવિયર ડેન્ગ્યુ કહેતા હોઈએ છીએ, જેની અંદર બાળકના શરીરનું બીપી ઘટી જાય છે, નબળાઈ, અશક્તિ ખૂબ જ વધી જાય છે, તાવનું પ્રમાણ બહુ વધી જતું હોય છે, અથવા એફેબ્રાઇલ ફેઝમાં હોય તો બિલકુલ તાવ ન આવવો એવું પણ જોવા મળે છે. બાળકોમાં ચક્કર આવવા, માથું દુખવું, પેરાસિટામોલ દવાથી તાવ ન ઉતરવો, પ્લેટલેટ કાઉન્ટ્સ ખૂબ જ ઘટી જવા, ટોટલ કાઉન્ટ એટલે કે WBC કાઉન્ટ વધારે પડતા ઓછા થઈ જાય, આ પ્રકારના ગંભીર લક્ષણો જોવા મળતા હોય, જેને અમારી ભાષામાં સિવિયર ડેન્ગ્યુ કહે છે. મિત્રો, ત્રીજી વાત એટલે અતિ ગંભીર લક્ષણો, જેને મેડિકલમાં ડેન્ગ્યુ હેમરેજિક ફીવર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપને ખ્યાલ છે કે ડેન્ગ્યુમાં બધા પેરેન્ટ્સ ડરતા હોય છે કે બાળકના શરીરમાંથી ક્યાંય લોહી તો નહીં નીકળવામાં માંડે ને. આ લોહી નીકળવાની પ્રક્રિયા જે છે એ
ખરા અર્થમાં 100માંથી 1થી 2 કેસમાં જ જોવા મળતી હોય છે, જેને ડેન્ગ્યુ હેમરેજિક ફીવર DHF કહીએ છીએ. તેની અંદર બાળકના આંખમાંથી, નાકમાંથી, મોઢામાંથી, પેશાબની જગ્યાએથી કે સંડાસમાંથી લોહી નીકળવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે. મિત્રો, આ વસ્તુ થવાનું કારણ બાળકના શરીરમાં જ્યારે ડેન્ગ્યુ વાયરસ એ શરીરની લોહી લઈ જતી લાવતી નળીઓને ખૂબ જ શિથિલ બનાવી દે છે, જેમાંથી પાણી નીકળે એના કારણે સોજો થતો હોય છે. પરંતુ પ્લેટલેટ ખૂબ જ ઘટી જવાના કારણે ત્યાંથી લોહી નીકળવાનું શરૂ થાય છે અને જે શરીરના વિવિધ ભાગોમાંથી લોહી નીકળે. મિત્રો, આ ડેન્ગ્યુ હેમરેજિક ફીવર જે બાળકને ડેવલપ થાય તેને પીડિયાટ્રિક આઈસીયુ એટલે કે PICUમાં લઈને આઈસીયુમાં ઘનિષ્ઠ સારવાર હેઠળ ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે અને જરૂર પડે તો તેમને લોહી અને પ્લેટલેટ્સ પણ ચડાવવા પડતા હોય છે. મિત્રો, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર બાળકને ક્યારે થાય તો પણ ગભરાવાની જરૂર નથી. અત્યારે ડેન્ગ્યુ હેમરેજિક ફીવરની પણ બહુ સારી રીતે અને સંપૂર્ણ સારવાર પોસિબલ છે, તો એના માટે ગભરાવાની જરૂર નથી. ડેન્ગ્યુ હેમરેજિક ફીવર વધવાથી બાળક કોમામાં બેભાન થઈ શકે છે અને જીવનું જોખમ પણ તેમાં હોય છે. મિત્રો, આ થઈ ડેન્ગ્યુના સામાન્ય લક્ષણો, ગંભીર લક્ષણો અને અતિ ગંભીર લક્ષણો એટલે કે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર. પરંતુ મિત્રો, ગભરાવાની જરૂર નથી. 95થી 98% કેસમાં બાળકોને સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે, જે સંપૂર્ણ રીતે સારું થઈ જાય છે. તેના માટે કંઈ ગભરાવાની જરૂર નથી. આવી કોઈ પણ પ્રકારની માહિતી માટે અથવા તો ડેન્ગ્યુની સારવાર માટે તમે મને મળી શકો છો. માય સેલ્ફ ડૉક્ટર નાવિક ગોંડલિયા. મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું ડેન્ગ્યુ ફીવર માટે કયા રિપોર્ટ કરાવવા જોઈએ, ક્યારે કરાવવા જોઈએ અને કયા રિપોર્ટો જરૂરી છે તેના વિશે.